ધુરંધર 2 આ કોઈ ફિલ્મ નથી, આ તો બોક્સ ઓફિસ પર આવેલી એક સુનામી છે. એક એવી સિક્વલ જેણે ખાલી અપેક્ષાઓ જ નથી પૂરી કરી, પણ સાચું કહું તો ઇતિહાસના પાના જ ફાડીને નવા લખી નાખ્યા છે. યાર, હજી થોડા દિવસો પહેલાં જ કોઈએ આ સવાલ પૂછ્યો હોત ને તો કદાચ આખી ઇન્ડસ્ટ્રી એના પર હસી પડત. શું વાત કરો છો? એક દિવસમાં 100 કરોડ? મજાક જેવું લાગતું તું નહીં? પણ જવાબ તમારી સામે છે. ફિલ્મે ખાલી સદી જ નથી ફટકારી, એની ઉપર ઓલમોસ્ટ બીજી અડધી સદી ફટકારી દીધી છે. 145 કરોડ રૂપિયા, એ પણ ફક્ત પહેલા દિવસે, અને માત્ર ભારતમાં. દિમાગ ચકરાવી દે એવો આંકડો છે, ખરું ને? કોઈકે બહુ મસ્ત કહ્યું છે કે આ તો જાણે એક સદી સાથે અડધી સદી એકદમ ફ્રી મળી ગઈ. આ લાઈન જ બધું કહી દે છે કે આ સિદ્ધિ કેટલી મોટી અને કેટલી અવિશ્વસનીય છે. તો ચાલો હવે આપણે આ આંકડાઓની ચીરફાડ કરીએ અને સમજીએ કે આખરે આ જાદુ થયો કેવી રીતે. કેવી રીતે એક સિક્વલ માત્ર ફિલ્મ નહીં પણ એક ઘટના બની ગઈ. જુઓ, ફિલ્મની સ્પીડ તો જુઓ. પહેલા દિવસે બુધવારે ફિલ્મે કર્યા 145 કરોડ. પછી ગુરુવાર, જે એક વર્કિંગ ડે કહેવાય, ત્યારે પણ લગભગ 80 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. એટલે કે ફક્ત 2 દિવસમાં જ ભારતમાં આંકડો પહોંચી ગયો 226 કરોડ પર. હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. ધુરંધર 1નું પહેલા દિવસનું વર્લ્ડવાઇડ કલેક્શન હતું 45 કરોડ અને ધુરંધર 2નું સીધા 240 કરોડ. મતલબ કે આ કોઈ નાનો મોટો ઉછાળો નથી, આને કહેવાય વાવાઝોડું. અને આની સાથે જ ફિલ્મ આખા વિશ્વમાં છવાઈ ગઈ છે. 2 દિવસમાં વર્લ્ડવાઇડ કલેક્શન લગભગ 350 કરોડને પાર કરી ગયું છે. હવે આ ટ્રેન ક્યાં જઈને ઊભી રહેશે એ તો સમય જ બતાવશે. પણ ખબર જ છે, જ્યાં આટલી મોટી સફળતા હોય ત્યાં વિવાદ પણ પાછળ આવે જ. તો ચાલો હવે જોઈએ કે કેવી રીતે નેગેટિવિટીએ પણ ફિલ્મને ફાયદો જ કરાવ્યો, જાણે આગમાં ઘી હોમ્યું હોય. એક બાજુ હતા કેટલાક ક્રિટિક્સ, જેમણે કહ્યું કે રિવ્યૂઝ ઝેરી છે, હિંસા બહુ વધારે છે અને કલેક્શનના આંકડા તો ખોટા છે. પણ બીજી બાજુ હતી આપણી જનતા. થિયેટરો હાઉસફુલ, નંબર્સ રેકોર્ડ બ્રેકિંગ, અને લોકોએ કહ્યું કે આ તો ઇમોશન્સ સાથે જોડાયેલી એક ફેમિલી ફિલ્મ છે. તો આ આખી ગેમનો સૌથી મોટો પોઈન્ટ શું હતો? ઓડિયન્સ કનેક્ટ. ભલે ગમે તેટલી ટીકા થઈ હોય, પણ ફિલ્મના માઇન્ડ ગેમ્સ અને એની પાછળ રહેલી ફેમિલીની ઇમોશનલ સ્ટોરી બસ લોકોને સીધી દિલમાં ઉતરી ગઈ. હવે આગળ શું? હવે શરૂ થાય છે અસલી શિકાર. આ ફિલ્મ હવે ભારતીય સિનેમાના સૌથી મોટા દિગ્ગજોને પડકારવા નીકળી પડી છે, ઓલ ટાઈમ નંબર 1 બનવા માટે. અને આ છે એ લિસ્ટ, આ છે એ પહાડ જે ધુરંધર T2એ ચડવાના છે. નંબર 3 પર KGF 2, પછી પુષ્પા 2, અને ટોચ પર વિરાજમાન છે બાહુબલી 2. આ સફર સહેલી નથી, પણ જે સ્પીડ છે એ જોતા કંઈ પણ શક્ય છે. તો એક્સપર્ટ્સનું શું કહેવું છે? જે હિસાબે ફિલ્મ ચાલી રહી છે, એવું લાગે છે કે પહેલા જ અઠવાડિયામાં KGF 2નો રેકોર્ડ તૂટી શકે છે. ત્રીજા અઠવાડિયા સુધીમાં પુષ્પા 2ને અને કદાચ ચોથા અઠવાડિયા સુધીમાં બાહુબલી 2ના સિંહાસનને પણ પડકાર મળી શકે છે. પણ આ બધા રેકોર્ડ્સ અને આંકડાઓની વચ્ચે એક વાત એકદમ સાફ છે. આ જીત કોની છે? આ જીત છે જનતાની, લોકોની. અને આ લાઈન આખી વાતનો સાર કહી દે છે. આ બોલિવૂડની જીત નથી, આ જનતાની જીત છે. જ્યારે પબ્લિક કોઈ ફિલ્મને પોતાની બનાવી લે, ત્યારે પછી કોઈની તાકાત નથી કે એને રોકી શકે. તો છેલ્લે એક સવાલ, શું લોકોએ ખરેખર આ ફિલ્મ જોઈ છે કે પછી આખા હંગામાની ખાલી મજા લઈ રહ્યા છે? આ સવાલ સાથે જ આપણે આજની વાત અહીં પૂરી કરીએ.